અમદાવાદ રામોલ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટને મામલે હવે બંને આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા। 27 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। અમદાવાદ રામોલ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટને મામલે જે 3 આરોપી છે તેમને પકડી પાડવામાં આવ્યા હતા। જે ફેક્ટરી સંચાલક મેહુલ ડોડિયા, તેની માતા રમીલાબેન અને સદીક સૈયદ નામના શખ્સને પણ પકડી પાડવામાં આવ્યો હતો। ત્યારે બંને આરોપી છે તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રીમા દોશી પાસેથી। રીમા, અમદાવાદ રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા, વધુ શું વિગત? ચોક્કસથી ખાસ તો વાત કરીએ તો 3 આરોપી પૈકી 2 આરોપી સાદિક અને સાથે જ મેહુલ બંનેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। તેમાંથી બંને આરોપીઓના 27 તારીખ સુધીના એટલે કે 7 દિવસના રિમાન્ડ છે તે કોર્ટે મંજૂર રાખ્યા છે। સાથે જ મુખ્ય રજૂઆતો જો કહીએ તો સરકારી વકીલ તરફથી કોર્ટ સમક્ષ કરવામાં આવી કે પરમિશન વગર આ ફટાકડાની ફેક્ટરીઓ છે તે ધમધમતી હતી। સાથે જ આ જે પોટેશિયમ નાઇટ્રાઇટનો જે જથ્થો છે તે ક્યાંથી ખરીદ્યો હતો, કોને વેચ્યો હતો, સાથે જ 10 લોકોના મોત થયા છે તેમાં 4 બાળકો છે અને તે બાળકો જોડે કામ કરાવવામાં આવતું હતું કે કેમ, તે તમામ લઈને પોલીસને વધુ પૂછપરછ કરવી છે અને તેટલા જ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી પોલીસ તરફથી કરવામાં આવી હતી। ત્યારે કોર્ટે 7 દિવસના આ 2 આરોપીઓના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે। સાથે જ રમીલા ડોડિયા કે જેની તબિયત બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, એટલે તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ ફરી તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। જી ધન્યવાદ જાણકારી બદલ।